તો આખા વર્ષ માટે એકદમ પરફેક્ટ રીતે ધાણા જીરું પાવડર ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો અહીંયા મેં 750 ગ્રામ જેટલી ધાણી લઈ લીધી છે। તો આ રીતે તમારી જે નાની પ્રકારની જે ધાણી આવે છે તેનો ઉપયોગ કરવાનો, એટલે તમારું ધાણા જીરું એકદમ પરફેક્ટ બનશે। અને તેની સામે અહીંયા મેં 150 ગ્રામ જેટલું જીરું લઈ લીધું છે। જીરું તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તેની સાથે જ અહીંયા મેં કાળા મરી, લવિંગ અને તજ લઈ લીધું છે। તો એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે પહેલાં અડધી ધાણી ઉમેરીને તેને સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડી ગરમ થાય ત્યાં સુધી શેકી લઈશું। તમારે અડધી શેકવાની, એટલે પ્રોપર બધી ધાણી એકદમ સરસ શેકાશે અને બિલકુલ બળશે પણ નહીં અને તેનો ગ્રીન કલર જળવાયેલો રહેશે। તો આ રીતે ધાણી શેકાઈ જાય એટલે હવે આપણે તેને નીકાળી લઈશું અને એ જ કડાઈમાં આપણે જીરું શેકી લઈશું। જીરું થોડુંક ગરમ થાય એટલે હવે તેમાં આપણે જે લવિંગ, મરી અને તજ લીધું છે તે ઉમેરી દઈશું અને તેને પણ શેકી લઈશું। જીરું વધારે બ્રાઉન નથી કરવાનું, થોડુંક ગરમ થઈને સુગંધ આવવા લાગે એટલે તરત જ આપણે કડાઈમાંથી તેને નીકાળીને એક મોટા વાસણમાં ધાણાની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને 30 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું, એટલે એકદમ સરસ ઠંડા થઈ જશે। આ રીતે હાથેથી અડી શકાય એટલા ઠંડા થઈ જાય એટલે એક મોટું મિક્સર જાર લઈને મિક્સર જારમાં ઉમેરીશું અને મિક્સર જારને તમારે કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું, મિક્સરને ચાલુ બંધ કરતા જઈને આપણે ધાણા જીરું આ રીતે દળીને તૈયાર કરીશું, એટલે તમારું ધાણા જીરું છે તે બિલકુલ પણ મિક્સરમાં ચોંટશે નહીં અને એકદમ પરફેક્ટ ધાણા જીરું બનશે। હવે આપણે ધાણા જીરુંને આ રીતે ચાળી લઈશું। તમે જોઈ શકો છો મિક્સરમાં બિલકુલ પણ ધાણા જીરું ચોંટ્યું નથી અને બિલકુલ બળશે પણ નહીં। અને આ રીતે જે મોટું વધે તેને ફરીથી આપણે ધાણા જીરું દળવામાં ઉપયોગ લઈ લઈશું। આ રીતે બધું ધાણા જીરું આપણે દળતા જઈશું અને એક મોટા વાસણમાં તેને ફેલાવીને એકદમ સરસ રીતે ઠંડુ કરી લઈશું। ઠંડુ કરવું જરૂરી છે, જો ગરમ તમે એરટાઈટ જારમાં ભરી દેશો તો ભેજ લાગશે। તો પ્રોપર ઠંડુ થઈ જાય ત્યાર પછી તમારે કાચની બરણીમાં ભરી લેવાનું। આ રીતે ધાણા જીરું બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને 1 થી 2 વર્ષ સુધી બિલકુલ પણ બગડશે નહીં। રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।